દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે બનેલી દીકરીની હત્યાની ઘટનાને લઈને રાજકારણીઓ પીડિત પરિવારની મુલાકાતે આવી સાંત્વનાઓ પાઠવી રહ્યા છે, જેમાં આજના દિવસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને હોદ્દેદારો સિંગવડ મુકામે પીડિત પરિવારના ઘરે પહોંચી પરિવારના દુઃખમાં સામેલ થઈ રહ્યા છે। ત્યારે બીજી બાજુ સરકાર ઉપર પણ વિરોધ પક્ષના નેતાઓ દ્વારા આવી ઘટનાઓને લઈને આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે આજે કોંગ્રેસના મહિલા પ્રદેશ અધ્યક્ષ જેનીબેન ઠુમ્મર અને તેમની સાથે ચંદ્રિકાબેન બારિયા, પ્રભાબેન તાવિયાડ, નિરાલીબેન પરમાર, તસ્નીમ નલાવાલા અને જિલ્લાના અને શહેર કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો પીડિત પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા। ત્યાં દીકરી જોડે બનેલી ઘટના સાંભળી હતી અને ત્યારબાદ પીડિત પરિવારના સભ્યો સાથે ગળે મળી દુઃખ વ્યક્ત કરતા પણ નજરે પડ્યા હતા। ત્યારે જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે અહીંયાના સ્થાનિક નેતાઓ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના કામકાજમાંથી ફુરસત નહીં મળી હોય તો પણ તમારી ફુરસતના લીધે સલામત ગુજરાતની ફક્ત વાતો સાંભળવા માટે હવે અમને લાગે છે કે અમારા કાનને પ્રસરાવવાની જરૂર નથી અને અમારી રક્ષા અમને પોતે જ કરવા દો, પછી તમારે અમારું જે કરવું હોય તે કરજો અને આવી ઘટનાઓને લઈને તમારા રૂવાડા ઊભા નથી થતા તેવા આક્ષેપો મૂકી જેનીબેન ઠુમ્મર અને કોંગ્રેસની મહિલા હોદ્દેદારો દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવ્યા હતા। ત્યાં તેમને જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી કે કાળા કાચની ગાડીઓ ઉપર પ્રતિબંધ છે, તેમ છતાંય કાળા કાચની ગાડીઓ કેમ ફેરવવામાં આવી રહી છે? જો એ ગાડી કાળા કાચની ન હોત તો કૃત્ય ન થયું હોત અને આરોપીને આજીવન કારાવાસ નહીં પરંતુ ફાંસીની જ સજા મળવી જોઈએ, જેથી આ આરોપી ઉપલી અદાલતોમાં જઈને છુટકારો ન મેળવી શકે। તેવી રજૂઆતો બાદ અન્ય કોંગ્રેસના હોદ્દેદારો અને મહિલા હોદ્દેદારોએ પણ આ ઘટનાને લઈને રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરને, જેમાં એક સુરે આરોપીને ફાંસીના માચંડે લટકાવવા માટેની માંગ કરવામાં આવી હતી। આવેદનપત્ર આપ્યા બાદ જેનીબેન ઠુમ્મર અને તેમનો કાફલો દાહોદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યો હતો, જ્યાં પત્રકારો સાથે પ્રેસ વાર્તાલાપ યોજી કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર ગંભીર આક્ષેપો મૂકી ગુજરાત અને દેશમાં બનતી મહિલાઓ જોડેની ઘટનાઓને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। દાહોદ ખાતે આજે પરિવારની મુલાકાત લીધી, જે પ્રમાણે દીકરીની નિર્મમ પ્રકારે હત્યા કરવામાં આવી, મારી પાસે બોલવા માટે કઈ શબ્દો જ નથી રહ્યા। આટલી નાની દીકરીને આની સાથે આવું અત્યાચાર કરવાનો વિચાર આવે, હું માનું છું ત્યાં સુધી એ માણસ નો કહી શકાય, પિશાચ કહી શકાય। અને આ પિશાચ એ આરએસએસ થી બિલોંગ કરે, વિશ્વ હિન્દુ પરિષદ કે જે પોતાના પ્રચારો માટેની પોતાની રાષ્ટ્રીયતા માટે વખણાય છે। અમે તો વિચારધારાથી વિમુખ છે, પણ જે પ્રમાણે તમારી વિચારધારા નીચે કક્ષા સુધી, તમે ગ્રાઉન્ડ લેવલ સુધી તમે પ્રચાર પ્રસાર કરો છો, તો આવી ઘટનાઓ પછી આના ઉપર પણ ક્યાંક શંકાઓ ઊભી થાય છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર, શિક્ષણ મંત્રી અહીંના પ્રભારી મંત્રી છે કુબેર ડિંડોર, શાળામાં સરકારી શાળામાં આ ઘટના થઈ છે, શાળાના આચાર્ય દ્વારા થઈ છે, છતાંય તમે મૌન છો, હજી સુધી પરિવારની મુલાકાત નથી લીધી। નવાઈની વાત કહેવાય। અહીંયાના વજુભાઈ ખાબડ જે પંચાયતના મંત્રી છે, આ તાલુકો એમનો છે, છતાં પણ ક્યાંક આવી નથી શક્યા, તો આ પણ નવાઈની વાત કહેવાય। કદાચ તમારે પ્રધાનમંત્રીને મુખ્યમંત્રીના કાર્યક્રમોમાંથી ફુરસદ નહીં મળી હોય, પણ તમારી ફુરસદના લીધે સલામત ગુજરાતની ફક્ત વાતો સાંભળવા માટે હવે અમને લાગે છે કે અમારા કાનને અમારે પસરાવવાની જરૂર નથી। તમારાથી કાયદો ને વ્યવસ્થા ન જળવાતું હોય તો ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તમે આમાંથી હાથ ઊંચા કરી લો કે મહિલાઓ વિરુદ્ધનો એક પણ અત્યાચાર કે અન્યાય થશે જવાબદાર નથી, તો
સંભાળવા માટે સક્ષમ છીએ. એમને સજા તમે ન આપી શકતા હોય તો અમને હથિયારો આપી દો, એટલે અમે એને શું કરવું, ગોળીએ દેવા, હત્યા કરવી, પછી અમારું જે કરવું હોય એ કરો. પણ હવે બહુ થઈ ગયું. 6 વર્ષની દીકરી, અને તોય હજી તમારા કોઈના રૂવાડા ઉભા નથી થતા. માનનીય બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા એકમાત્ર મહિલા મંત્રી, એમાં બાળ પણ લાગે, કલ્યાણ પણ લાગે, મહિલા પણ લાગે. આ બધા જ શબ્દો એકબીજાથી ક્યાંક સંદેશ જ જુદો દઈ રહ્યો છે. તમે આ દીકરી છે, મહિલા છે, બાળકી છે, છતાંય તમે સ્ટેટમેન્ટ નથી દઈ શકતા, તમે મળવા નથી આવી શકતા. એટલે તમે શેના માટે વ્યસ્ત છો બધા? અમને એ તો જણાવો. 156 સીટની સરકાર આવી, તમારા વિરોધ પક્ષમાં હવે કોઈ ચિંતા નથી રહી, તોય તમને ટાઈમ નથી મળતું, તો ફક્ત મેળાવડા જ કરવા છો. તો અમને છુટ્ટી આપી દો. આ પરિવારને ક્યાંય પણ અન્યાય ને અત્યાચાર સહન નહીં કરવો પડે એની બાહેધરી આપીને નીકળી છું. જ્યાં સુધી આરોપીને ફાંસી તમે દાખલારૂપ સજા ન કરો ત્યાં સુધી આના માટે લડતા રહીશું. ને આવા એક પણ કિસ્સા બનાવો હવે પછી બનવાના થાય તો સંપૂર્ણ જવાબદારી આ બધી જ તમામ મહિલા ધારાસભ્યો, મહિલા સંસદ સભ્યો જે અત્યારે મૌન બેઠી છે, જોઈ રહી છે કે ઓહો બહેનો હેરાન થાય છે, કોઈ વાંધો નહીં, અમારી ભક્તિ ક્યાં કરવાની છે, અમારી ટિકિટ ક્યાંથી આવે છે, અમારું ખાતું ક્યાંથી આવે છે. તમે ફક્ત એની જો ભક્તિ કરતા હોય તો અમને અમારા હાલ ઉપર છોડી જ દેવાના હોય તો અમને છુટ્ટી આપી દો. ધન્યવાદ.